નાસ્તો હાલે હે બનાવવાનો. તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. હાલો જો નાસ્તો બનાવીએ છીએ અત્યારે ભાખરી ચા. વાહ, ભાખરી બનાવતા કોકને શીખડાવતું એક દી. આ ભાખરી મસ્ત બને છે. આનો લોટ બાંધતા ઘણા નથી આવડતો, તો શીખવાડશે. તો ભાખરીનો લોટ કેમ બાંધો એ શીખડાવજે એક દી. હો, હા, શીખવાડ દેવું. બીજું હું અને ચા બનાવતા તો બધાને આવડતું જ હોય. તમારા જેવા ન હોય. નથી આવડતું મારા જેમ નહીં, મને જ નથી આવડતું. તો તમે એક કપ કેમ બને જ્યારે મારા હારું એકને બનાવે એવું કંઈ આપણે માહિતી છે નહીં. બધા એમ બનાવે છે 3-3, 4-4 કપ બનાવે. પણ જનરલી બધાને ચા બનાવતા આવડતું જ હોય. તમારા જેવા પણ એકાદ બે જ. જો આમાં ગોતે કોણ? મારા જેવા જ ગોતતા હોય. જેને આવડતું હોય કંઈ ગોતવાનો છે નહીં. તો શીખે કોણ? જેને ન આવડતું હોય. તો એવો એકાદો બનાવજો, બરાબર. બાકી જો ભાખરી ફ્લેમ જુઓ તમે, એકદમ ઇન્ડિયનનો ગેસ છે આપણે, બરાબર. સૂર્યા 3 બર્નર વાળો. બહાર તો કાલે તોરણ બતાવ્યા હતા, અહીંથી દેખાય છે, બરાબર. તોરણ લાગી ગયા છે. કાળી ચૌદશ છે ને, એક પછી એક દિવસો આગળ વધતા જાય છે. 12 ગઈ પછી ધનતેરસ ને એ કાળી ચૌદશ છે. જો અહીંયા કેટલી પેઢી છે, બનશે એટલે સીધું કેટલીમાં ચા વહી જાય. આ ચા કેટલો ટાઈમ પાકવા દેસ તું? એમ ટાઈમ ન ખબર હોય. તો કઈ રીતના ખબર પડે તમને પાકી ગયો? એમાં ઓલો કલર પકડાઈ જાય એટલે ખબર પડી. કલર લાલ થઈ જાય, એમ એકદમ ઘાટો એવું હોય. આ તો પૂછીએ છીએ હું, એટલે ખબર પડતા વ્યુઅરને. અને જો મમ્મીમાં બે ગયા છે, વિચારમાં પડ્યા હે. પૂછીએ શું વિચાર કરે છે. બેઠા છો? જય શ્રી કૃષ્ણ. જય માં. મોટેથી બોલો તમ તારે, તો જ આમાં સંભળા હે. આજે કાળી ચૌદશ છે. સાંજે નિવેદ હોય સુરતના બાપાના ચોખ્ખા કરવાનું. સારું. છાપું વાંચતો હતો, ટાંકો ભરાઈ ગયો. મી તમારે જો ટાંકો હોય ને, ટાંકો ભરાય એટલે સિસ્ટમ છે ઉપરથી. ટાંકો ભરાય એટલે આ રીતના નવેરામાં જ આવી જાય. આ કંઈ ટબ કેવું કંઈ રાખવાનું હોય તો રાખી દે ને, આપણે જ રાખીએ, પગેથી રાખીએ. એ પૂછશે તો કંઈ મેળ પડે. આપણે રાખી દઈએ. હમણાં ટબ ભરાઈ જાય. આ સીધો પાઇપ છે ને ઉપર ટાંકામાંથી આપણે લઈ લીધો. ઘણા લોકો શું કરે, અગાસીમાં નગાસીમાં જવા દે. તો ઘણાને અમારે અહીંયા ડેલામાંથી પાણી નીકળે ને તો એ બધાને ખબર પડે. અમે આ રીતના અલગ રાખ્યો હે, બરાબર નહીં ને, ખ્યાલ પડી જાય. ને આ કાલે તો જો સાવરણીમાં લઈ આવ્યા હતા, ધનતેરસની ખરીદીમાં સાવરણી લીધી છે. બોલો, કારણ કે બધા કે સાવરણી લેવી જોઈએ, 2 જોડી એ લીધી. અને નહીં ઓલું બતાવ્યું તમને, બતાવી દીધું ને. હા, ચાંદીની. સોનાનું તો શું બહુ ભાવ વધી ગયેલો, ચાંદીની લીધી વીટી. ચાલો તો હવે નાસ્તો બનવો માંડ્યો. ચાલો નાસ્તો કરીને પછી આગળ જોઈએ આપણે. હોળી કરે છે. કાળી ચૌદશ. કલર થોડો જાડો છે, મસ્ત. અહીં ક્યાં પેન્ટર છે? પતલો હોય ને, જોઈએ તો પતલા થઈ જાય. લાઈન અહીં હાવ પતલો છે. વ્હાઈટ પતલો ટ્રાય કરીએ. તો પતલો લઈને આવ તો બીજે ધ્યાન રાખવાનું. પતલો નો જો એની નીચે લાઈનિંગ કરીએ, ટ્રાય કરીએ કેવી થાય છે. બરોબર, એટલો પડે.
અને હું નિરીક્ષણમાં છું કાં દર્શ પતલો કરીને જો પતલો કલર એકદમ નીકળે છે ને જે એક ઓલો જાડો હોય ને તો અટવાઈ જાય રેડી ચાલો હવે એની બેન એમાં કરે હું શું કરું બધું ઓરેન્જ કરવાનું છે પાકડી કામ ઓરેન્જ કલર ભરી દે વ્હાઈટ તો કાઢ નાખજો વ્હાઈટ તો કાઢ નહીં કહું છે આ નીચે ઓલું થાય એ તો મૂકી દો નીચે આમાં તો જે કઈ નહીં દબાયેલું પડ્યું હતું ડોરિયો તો નહીં પડતો હો આપણે જમીન તને તો આ છાઈસની જગ્યાએ એ શું છે લઈ લે તો એ શું છે એને શું કહેવાય જીવ તો જાવ આમાં આ જ્યુસ છે ને જ્યુસ આમ જો ઓલો બાપાને ઠીક આ જ્યુસમાં જો સંતલુનું જ્યુસ છે સંતલુનું એ સંતલું જ્યુસ પછી બનાવી દેજે ને તો હું એને ઈ જ કહું છું નાન જ પાડતી નહીં બનાવી દઉં એમ હિનલ ને તેલ જેવું છે તેલ આવું હોય હાલો બીજા જમ દીકા છે મૂકી આવો જાઓ પાછું જો હમણાં મમ્મી બનાવી દે હો મૂકી આવજો આમ ડાયો દીકો કેવો છે હા એ હા એ પણ જમીન પછી હો સ્પાઈડર પણ સૂતો હે પાછળ નિંદર કરે છે આ એ છે દૂધી દાળનું શાક લીધો છે દૂધી અને દાળ છે આ બસ અને આ દળબડાટી બોલે છે લઈ લઈએ આપણે ને હા હા બંધ નથી કરતો સારું એ જોઈ લીધું હાલો શું છે ઓ હોય આ બધું જુદું હાલો બંધ કરી દે થોડીક વાર એ ઠંડુ થઈ જાય જુદું જુદું થઈ ગયું બધા કલર ના એમ જ્યુસ ને એવું છે લીંબુ શરબત ને આ શરબત ને દર્શ તો દર્શ જ છે હાલો જમી લઈ હા હો સુગંધ આવે છે તો આમાં બોરિંગ ખાઈ લે છે Okay. એના જેવું જ હોય તો ના અહીંયા નથી ભાઈ એનું દર્શ અહીંયા નથી ને એને આવ્યો તો ખરી અવાજ તો હવે હંતાણો છે છે જ નહીં અવાજ તો આવે છે જો જો હમણાં સાંભળજો આવી રહ્યો જો હંતાઈને બેઠો ડોનટ આજે મમ્મી ડોનટ બનાવશે વાવ પણ દર્શને નહીં ખાવ ડોનટ એટલે તમે જો શેને ડોનટ કહે છે આને ઇન્સ્ટન્ટ વડા મિક્સ એટલે ડોનટ છે અલગ શેપ આપી દેશે વડા છે ને એટલે ડોનટ કહે છે અને જે આ સત્યને અરે સ્ટીકર આવે દીવાના હોય એ ક્યાં લગાડવાની વિચાર કરીએ જણાવી દેજો કોમેન્ટમાં તમને કેવું લાગે કે આ ક્યાંક ચોંટાડે એમ બરાબર ને ક્યાં ચોટાડે ઈ ખબર નથી કે હા પૈડા છે હા દીવડા ક્યાં ચોંટાડે વિચાર થાય દીવડા આપણે હરગાવીએ જગાવીએ બરાબર ડેલીએ રાખીએ પણ આ સ્ટીકર ક્યાં લગાડતા છે આમ જાણે ચા બની ગયો ચાલો અને આ શું છે? દર્શભાઈ જો કેમ? એ બે ખાતા હતા એ અહીંયા જો તો ખરા કેમ ગયો શું કર્યું શું કર્યું છે ઓહ આ સ્પાઈડર ને આ સ્પાઈડરમેન ને ક્રોક્સ પહેરાવી દીધા દર્શના એટલે ઊભો રહ્યા કે હા દર્શના ક્રોક્સ પોતાના હતા ને યા ને સ્પાઈડરમેન ને પહેરાવી દીધા હવે થતા એને નથી ખાતા હો જો તો. આને પહેરાવ્યા ને એટલે એને નથી ખાતા નકર ખાતા હતા એવું હોય કોઈ દી કઈ હજી કાલે પહેર્યો જો તો કરી પણ હા એને થાય ને એટલે દર્શને ન થાય પછી આમ જો ઈ હલાવે એને હા એ ઉપર રાખીને હલાવે અને જો ઇનલ એન રંગોળી બનાવી છે ઈ તો દેખાડી હતી કે નથી દેખાડી
મોર બનાવ્યો ફૂલ ને જો બહાર હલાવે હલાવે છે એ સ્પાઈડરમેન ને એમ હલાવશે. હાલો હાલો આપણે નાસ્તો કાઢો. હા એ આવ્યો એ નીકળી ગયા બૂટ ક્રોક્સ નીકળી ગયા. હાલો તમારે નાસ્તો કરવાનો છે કે ન કરવાનો? એ નાસ્તો થઈ ગયો છે લગભગ. હાલો તો આપણે નાસ્તો કરી લઈએ. આમ જો આ હમણાં પોપઅપ કાઢતો હતો. આ લઈ આવ્યો છો એમ કે હાલો ફોડીએ. મારે એટલે ફોડો આમ કાઢ છે એમાં 9 ખોખા અંદરથી ફોડવાના છે. ભલે ફોડવાના હોય પણ પેલા જમીન એને કાઢીને કમ્પ્લીટ રાખ્યું જો તો વાહ. હા અને અહીંયા અમે આજ સુરાપુરા દાદાને ચોખા કર્યા હોય તો એનું જારણ ને ઈ કર્યું છે અને 10 ભાઈ જો અહીંયા ખોખા કમ્પ્લીટ રાખી દીધા છે. પછી કાઢવા નહીં ને. હા અને હિનલબેને હેપી દિવાળીનું બનાવ્યું છે. મસ્ત બનાવ્યું હોય હિનલ ડ્રોઈંગ કા. પપ્પો ફોડવાના કા. એમાં બીજા આવે ને. 9 ખોખા ફોડવાના 9. ફોડવાના. ઘડી ઘડી હારા જ કરતા. હા. મોટા મોટા હાથ લાગે ને એકાદ વાર પૂરો કરી નાખે. હે નવ કાઢીને પછી ફોડ નાખો વાત થઈ પૂરી. એ તો લીધી હતી કાલ તો કાલ લાઈટ તો. હાલો હવે જમવાનું કાઢીએ. હા જા. જો આ રંગોળી જો દર્શુ ઉતારે છે વિડીયો. હાલો તો જો જમવાનું કાઢ્યું છે. આજે જમવામાં છે ભાત દાળ ને શાક. કાંદર્સભાઈ મોટા જો આ કપડા દાળ અહીંયા આમ પકડ અહીંયા એ લાઈટ થઈ ગઈ. લાઈટ થઈ ગઈ છે. સરસ. હાથ ઉતારે હા એમ મોટું મમ્મીને દેખે ને શાક. રેડી જો. હવે શાક માંથી આમ લઈ જાઉં દાળ ને શાક છે ને. વાહ ભાઈ વાહ દર્શને એવડી જોઈ હતા. હા હમ અરે વાહ ટેકનોલોજી ટેકનોલોજી વાહ સરસ.